અને હવે સમાચાર અમદાવાદથી, જ્યાં યુવકે રામાપીરની મૂર્તિ ખંડિત કરી. બાપુનગર વિસ્તારમાં શેઠ CL સ્કૂલ પાસેની આ ઘટના સામે આવી છે. મૂર્તિ તોડનારા વિધર્મી યુવકને પોલીસના હવાલે કરાયો છે. આરોપી યુવકને બાપુનગર પોલીસ મથક લઈ જવાયો હોવાના સમાચાર છે. બાપુનગરના સોનેરિયા બ્લોક નજીક રામદેવ પીર મહારાજના મંદિરમાં સવારે પૂજાપાઠ કરવા માટે પૂજારી પહોંચ્યા હતા. તેમણે જોયું કે મંદિર નજીક યુવક નશાની સ્થિતિમાં સૂતો હતો. યુવકે પૂજારી સમક્ષ કબૂલાત કરી કે મેં આ મૂર્તિ તોડી નાખી છે. પોલીસે પૂજારીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. તોડફોડ કરનારો યુવક માનસિક રીતે બીમાર હોવાની પ્રાથમિક માહિતી પણ મળી રહી છે. હું સવારે 5 વાગે ઉઠું છું અને નહીં ધોઈને દિયાબત્તી કરવા 6 વાગે મંદિરે ગયો હતો. ત્યાં ભાઈ દારૂ પીધેલી હાલતમાં પડ્યા હતા અને મેં એને ઉઠાડ્યો. મને કે મેં બધું તોડ્યું છે આ બધું, અને અલ્લાહ અલ્લાહના નારા લગાવતા હતા ભાઈ કે મેરા અલ્લાહ ખુશ હુઆ, મેરા અલ્લાહ ખુશ હુઆ. પછી અમે પોલીસને ફરિયાદ કરી. પછી સાહેબ આવ્યા. પછી અમે બધા અહીંયા આવ્યા એ ભાઈને લઈને. એની માનસિક સ્થિતિ કેવી લાગે અને શું એને ખંડિત કર્યું છે? રામાપીરની મૂર્તિ ઉખાડી ફેંકી દીધી, હનુમાન દાદાની મૂર્તિ તોડી નાખી. બાપુનગર પોલીસ સ્ટેશનમાં સોનેરિયા બ્લોક આવેલા છે. તેની પાસે રોડ ઉપર એક નાની રામદેવજી મહારાજની એક ડેરી છે. ત્યાં કોઈ અજાણ્યા ઈસમે આજે મૂર્તિ સવારમાં વહેલી ખંડિત કરેલી હતી. જે અનુસંધાને કંટ્રોલ રૂમમાંથી ફોન આવતા તુરંત બાપુનગર પોલીસ તેમજ ગોમતીપુર પોલીસ ત્યાં પહોંચી ગયેલી અને સદરુ જે કામના જે ફરિયાદી છે પૂજારી, તેમની આ ફરિયાદની તજવીજ ચાલુમાં છે અને જે વ્યક્તિ છે તેને પણ અત્યારે પોસ્ટે લાવી આપવામાં આવેલ છે.